ગુજરાતમાં આવેલા તાલુકાઓના મુખ્ય મથક જોઈએ. સૌપ્રથમ સરસ્વતી તાલુકો, જેનું મુખ્ય મથક છે આધર અને પાટણ જિલ્લામાં આવેલો છે. સાંતલપુર તાલુકો, એનું મુખ્ય મથક છે વારાહી અને આ પણ પાટણ જિલ્લામાં આવેલો છે. અમીરગઢ તાલુકો, જેનું મુખ્ય મથક છે ઇકબાલગઢ, આ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. કાંકરેજ તાલુકો, એનું મુખ્ય મથક છે સિહોરી, આ પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. ખાનપુર તાલુકો, એનું મુખ્ય મથક છે બાકોર, જે મહીસાગર જિલ્લામાં આવેલો છે. કડણા તાલુકો, જે એનું મુખ્ય મથક છે દીવડા, આ મહીસાગર જિલ્લામાં આવેલો છે. ખેડા તાલુકો, તેનું મુખ્ય મથક છે પાલી, આ ખેડા જિલ્લામાં આવેલો છે. અમદાવાદ તાલુકો, જે અમદાવાદ એનું મુખ્ય મથક છે અને અમદાવાદ જિલ્લામાં આવેલો છે. ઓખા તાલુકો, જેનું મુખ્ય મથક દ્વારકા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. ચોર્યાસી તાલુકો, જેનું મુખ્ય મથક છે સુરત અને સુરત જિલ્લામાં આવેલો છે. નાંદોદ તાલુકો, જેનું મુખ્ય મથક છે રાજપીપળા અને નર્મદા જિલ્લામાં આવેલો છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો.